नमस्कार विद्यार्थी मित्रों। तो हवे आज आपणे नवो पाठ फिजिक्स में शुरू करवानो छे। बीजो पाठ। बीजा पाठनुं नाम छे स्थित विद्युत स्थितिमान अने तेनुं केपेसिटन्स। स्थित विद्युत स्थितिमान अने केपेसिटन्स बहु ज अगत्यनो पाठ छे। आगळना पाठमां आपणे वात करेली विद्युत भार कोने कहेवाय અને વિદ્યુત ભાર વિશે આપણે વાત કરેલી ત્યારે એ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ ભણેલા અને એ ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભાર આવે ત્યારે એ વિદ્યુત ભાર અન્ય વિદ્યુત ભાર પર બળ કઈ રીતે લગાવે એ આપણે કુલમના નિયમ પર ભણેલા। પછી વિદ્યુત ફ્લક્સ ભણેલા અને છેલ્લે ગાઉસના નિયમ અને ગાઉસના નિયમનો ઉપયોગો ભણેલા। ખ્યાલ આવ્યો? અને આ પાઠમાં આપણે ઊર્જા અને સ્થિતિમાન ભણવાનું છે અને એમાંથી ઊર્જા વિદ્યુત ભારના તંત્રની છે એવું યાદ રાખવાનું છે। ખ્યાલ આવ્યો? આપણે અંદર આવશે સ્ટેપ બાય સ્ટેપ ત્યારે વધારે માહિતી મળશે, પણ આ બધી જ ઘટના વિદ્યુત ભારની છે અને વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર સ્થિર વિદ્યુત ભાર છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલો પાઠ અને બીજો પાઠ કે જેમાં વિદ્યુત ભારને સ્થિર રાખવાના છે અને નેક્સ્ટ જે પાઠ આવશે એમાં વિદ્યુત ભારને ગતિ કરાવવાનો છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, અત્યારે આપણે વિદ્યુત ભાર કેવો છે? સ્થિર છે અને પહેલા પાઠમાં આખા પાઠમાં વિદ્યુત ભાર સ્થિર હતો એવું આપણે ભણી ગયા। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? જગ્યાએ હતા આપણે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ કહેવાય અને સ્પ્રિંગમાં લાગતું બળ એ સંરક્ષી બળ કહેવાય। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે વાત કરીએ તે પ્રમાણે કે સંરક્ષી જે બળ હતા એ 11મા ધોરણમાં આપણે બે સંરક્ષી બળ ભણીને આવી ગયા છીએ। પહેલું બળ હતું ગુરુત્વાકર્ષી બળ અને સ્પ્રિંગમાં લાગતું બળ। આ બંને બળો સંરક્ષી બળો છે વિદ્યાર્થી મિત્રો। સંરક્ષી બળ એટલે શું? તો કે ધારો કે તમારી પાસે આ પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર એક પદાર્થ છે। આ પદાર્થ જે છે એ પૃથ્વી પ્રત્યે એટલે એમ દળનો પદાર્થ હોવાથી પૃથ્વી પ્રત્યે આકર્ષણ ધરાવે છે। ખ્યાલ આવ્યો? ઓકે, એટલે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં હશે? તો કે પૃથ્વી તરફ હશે, એટલે આને આપણે સંદર્ભ સપાટી કહીએ। જો તમે આ પદાર્થને ઉપર લઈ જાઓ તો ઇન શોર્ટ એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં તમારે બળ લગાવીને પદાર્થને ઉપર લઈ જવો પડશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ધારો કે આ પદાર્થને તમે અહીંયા સુધી લઈ જાઓ h ઊંચાઈ સુધી, ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં એ પદાર્થ પર કાર્ય કરાવીને એને h ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે। ખ્યાલ આવ્યો? તો આ જે કાર્ય કરાવ્યું એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે વાત કરેલી કે સ્થિતિ ઊર્જા કેટલી હતી? mgh આટલી આપણી સ્થિતિ ઊર્જા હતી। ખ્યાલ આવ્યો? ઓકે, હવે જો તમે અહીંયા આગળથી પદાર્થને મૂકી દો તો એ ગતિ કરીને ક્યાં આવશે? જમીન ઉપર। ખ્યાલ આવ્યો? એટલે જેટલી સ્થિતિ ઊર્જા મેળવેલી એ બધી સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર કરશે। એટલે જો તમે આને મૂકી દો તો એની પાસે કઈ ઊર્જા આવશે? ગતિ ઊર્જા। અને એ ગતિ ઊર્જા કેટલી આવશે? 1/2 mv²। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આવું કહી શકાય કે સંદર્ભ સપાટી ઉપર પદાર્થ હતો એને ગુરુત્વાકર્ષણ બળ, આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? નીચે તરફ। તો કે W બરાબર mg ની વિરુદ્ધમાં તમારે એને h ઊંચાઈ સુધી લઈ જવો પડશે। એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં બળ લગાવીને એને તમે અહીંયા સુધી લઈ જાઓ તો અહીંયા સુધી થયેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને જેવું મૂકી દો એટલે સ્થિતિ ઊર્જાનું સંપૂર્ણપણે ગતિ ઊર્જામાં રૂપાંતર થશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે કહી શકાય કે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે। કેમ? તો કે દર વખતે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા કેવો હોય? તો કે અચળ હોય। એટલે આવું કહી શકાય ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા કેવો હોય? અચળ હોય।
તો આને આધારે આપણે કહી શકાય કે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આવી જ ઘટના આપણે સ્પ્રિંગમાં કરતા હતા. ધારો કે અહીંયા આગળ જડિત આધાર છે અને એ જડિત આધાર સાથે ધારો કે હું એક સ્પ્રિંગ લટકાવી દઉં છું અથવા સ્પ્રિંગ લગાડી દઉં છું અને એ જડિત આધારના બીજા છેડે હું એમ દળનો પદાર્થ લટકાવું છું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ એમ દળના પદાર્થને જો હું બાહ્ય બળ આપીને આ રીતે ગતિ કરાવું, એટલે બાહ્ય બળ જો આ દિશામાં આપવામાં આવે તો આને કહેવાય એફ એક્સટર્નલ. એટલે બાહ્ય બળ જો આ દિશામાં લગાડવામાં આવે તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ આ દિશામાં લાગે છે, તો આપણે આને કહેવામાં આવે પુનઃસ્થાપક બળ. ખ્યાલ આવ્યો? સ્પ્રિંગમાં લાગતું પુનઃસ્થાપક બળ એટલે એને કહેવાય એફ એસ. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરાવીને પદાર્થને સ્થાનાંતર કરાવેલું. અહીંયા આગળ સ્પ્રિંગમાં લાગતા પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં બળ લગાવીને આપણે એના ઉપર કાર્ય કરાવવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે ધારો કે આ સ્પ્રિંગના છેડે લટકાવેલા પદાર્થને જો હું બળ આપીને એને અહીંયા આગળ લાવું, અહીંયાથી અહીંયા, એટલે એનો મતલબ એવો કે આટલું એનામાં સ્થાનાંતર કરાવવું એક્સ જેટલું. ખ્યાલ આવ્યો? તો આને મેં બળ આપ્યું, સ્થાનાંતર કરાવ્યું, એટલે આનામાં થયેલું કાર્ય એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? અને હવે જો અહીંયા આગળથી હું હાથ લઈ લઉં અથવા અહીંયા આગળથી હું બળ લઈ લઉં તો એ સ્પ્રિંગમાં સંગ્રહિત થયેલી સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થઈને આ રીતે પદાર્થને ધક્કો મારશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ અહીંયા પણ કહી શકાય કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, અને રૂપાંતર થતી વખતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. માટે આ સ્પ્રિંગમાં લાગતું બળ એ પણ સંરક્ષી બળ છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આપણે વાત કરી દે શકાય કે સંરક્ષી બળો કયા પ્રકાર સંરક્ષી બળો કયા છે? એક તો ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે, સ્પ્રિંગમાં લાગતું બળ એ સંરક્ષી બળ છે. તો આપણે વાત કરવાની છે કે વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભાર અન્ય વિદ્યુત ભાર પર બળ લગાવે કે જેને આપણે કીધેલું કે વિદ્યુત બળ એ વિદ્યુત. આપણો પ્રશ્ન છે કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ હશે? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો એ સાબિત કરવા માટે આગળ જોઈએ આપણે એ પ્રમાણે કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે તેવું દર્શાવવા માટે ધ્યાન આપજો. અહીંયા આગળ ધારો કે તમારી પાસે એક ધન વિદ્યુત ભાર છે. ખ્યાલ આવ્યો? અને આપણે આગળના પાઠમાં વાત કરેલી કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો માની લઈએ કે આનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે આ રીતે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બીજો ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે. ધારો કે આ બિંદુએ બીજો ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે, અહીંયા પણ ધન વિદ્યુત ભાર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પરંતુ આ જે વિદ્યુત ભાર છે એ ઉદ્ગમનો વિદ્યુત ભાર કહેવાય. આપણે વાત કરેલી તે પ્રમાણે આને કહેવામાં આવે ઉદ્ગમનો વિદ્યુત ભાર, એટલે ઉદ્ગમ વિદ્યુત ભાર. આ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરે છે માટે આને કહેવામાં આવે પરીક્ષણ વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચલો ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો. આ ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે એટલે બંને વિદ્યુત ભાર વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગશે. ખ્યાલ આવ્યો? એટલે એવું કહી શકાય કે આના ઉપર આના વડે આના પર અથવા આના વડે આના પર બંને બળો કેવા બળો હશે? અપાકર્ષી બળો હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે વાત કરીએ કે આના ઉપર આના વડે લાગતું બળ અપાકર્ષી બળ હશે
અને એ અપાકર્ષી બળ કઈ દિશામાં હશે તો કે આ દિશામાં હશે, કારણ કે ધન વિદ્યુતભાર છે, ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય એટલે આપણે માની લઈએ કે આનામાં અપાકર્ષી બળ આ દિશામાં લાગે છે, પરંતુ એ વિદ્યુતીય બળ છે માટે એને કહી દેવામાં આવે એફઈ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ અથવા એને કહેવાય વિદ્યુતીય બળ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને આ કેપિટલ ક્યુ જેટલા વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે છે। ઓકે, ચાલો હવે આ વિદ્યુતભાર પર બહારથી કોઈ એક બળ લગાવીને એને હું આ બિંદુએ લઈ જાઉં। કઈ રીતે? બહારથી બળ લગાવવાનું, બહારથી બળ લગાવીને એને જો હું આ દિશામાં લઈ જાઉં તો આ દિશામાં લાગતું બળ એને કહેવાય એફ એક્સટર્નલ। કઈ દિશામાં છે તો કે આ દિશામાં બહારથી વધારાનું આપણે બળ આપીને એને આ બિંદુએથી આ બિંદુએ લઈ જવો હોય તો વિદ્યુતીય બળની વિરુદ્ધમાં બળ લગાવવું પડે અને વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરાવીને એને આપણે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈ શકાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ધારો કે એને આપણે આને બિંદુ કહી દઈએ પી અને આ બિંદુને કહી દઈએ ક્યુ, તો કે ધારો કે એને પી બિંદુએથી ક્યુ બિંદુએ લઈ જઈએ એટલે પી બિંદુએથી બહારથી બળ આપીને એને ક્યુ બિંદુએ લઈ જઈએ એટલે આ બિંદુએ લઈ જઈએ અને જો આ બિંદુએ લઈ જવામાં આવે અને ત્યાંથી એને મૂકી દઈએ તો ધન ધન વચ્ચે અપાકર્ષણ બળને કારણે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે હમણાં કીધેલું તે પ્રમાણે જો એને બહારથી બાહ્ય બળ આપીને પી બિંદુએથી ક્યુ બિંદુએ લઈ જઈએ તો કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને જો ક્યુ બિંદુએ એને આપણે છોડી દઈએ એટલે ક્યુ બિંદુએ બહારથી લગાવેલું બળ આપણે લઈ લઈએ એટલે હટાવી લઈએ તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય અને એ વિદ્યુતભાર ગતિ કરીને વિદ્યુત ક્ષેત્રમાં આગળ ગતિ કરે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો અહીંયા આગળ પણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, તો અહીંયા આગળ કહી શકાય કે વિદ્યુત બળ જે છે એ વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આગળની થિયરી જોઈએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા। ઓકે, તો યામ પદ્ધતિ તમારે લેવાની છે અને એ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર તમારે ધન વિદ્યુતભાર મૂકવાનો છે। આ યામ પદ્ધતિમાં વાય અક્ષ અને આ જે છે એને આપણે એક્સ અક્ષ કહીએ અને આ જે છે એ ઉગમ બિંદુ છે અને આ ઉગમ બિંદુ પર વિદ્યાર્થી મિત્રો આપણે ધન વિદ્યુતભાર મૂકીએ। આ જે ઉગમ બિંદુ પર ધન વિદ્યુતભાર મૂક્યો છે એ ઉદ્ગમનો વિદ્યુતભાર છે એટલે આને કહેવામાં આવે ઉદ્ગમનો વિદ્યુતભાર અથવા ઉદ્ગમ વિદ્યુતભાર પણ કહી શકાય। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કે જેનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ છે। ઓકે, હવે આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં તમારે એક પરીક્ષણ વિદ્યુતભાર રાખવાનો અહીંયા આગળ કે જેને કહેવાય ક્યુ અને એ પણ ધન છે, તો આ ક્યુ જે છે એને કહેવામાં આવે પરીક્ષણ વિદ્યુતભાર અને આ પરીક્ષણ વિદ્યુતભારને તમારે અહીંયા આગળ આર બિંદુ કહી દો। આર બિંદુએથી ગતિ કરાવીને એને તમારે પી બિંદુએ લાવવાનો છે। ક્યાંથી ક્યાં લાવવાનો છે? આર બિંદુએથી પી બિંદુએ। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રહે કે આ ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે અને આ પરીક્ષણ વિદ્યુતભાર છે એ પણ ધન વિદ્યુતભાર છે અને તમારે એને આર બિંદુએથી પી બિંદુએ લાવવાનો છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને લાવવાનો છે। ખ્યાલ આવ્યો? કારણ કે આના ઉપર આપણે હમણાં કીધેલું તે પ્રમાણે વિદ્યુતીય બળ આ દિશામાં લાગે, વિદ્યુતીય બળ કે જેની સંજ્ઞા આપણે આપેલી સદિશ એફ ઈ અને આપણે આના ઉપર બહારથી બળ આ દિશામાં આપવાનું છે કે જે બાહ્ય બળને કહેવામાં આવે એફ એક્સટર્નલ। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બાહ્ય બળ આપવાનું છે પરંતુ વિદ્યુતીય બળની વિરુદ્ધમાં આપવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આર બિંદુએથી પી બિંદુએ લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય એ
વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે, કારણ કે હમણાં કીધેલું તે પ્રમાણે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે અને એ કાર્ય જે છે એ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો તમારે કામ શું કરવાનું કે ધીરે ધીરે ધન વિદ્યુતભાર, આ જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને આર બિંદુએથી ધીરે ધીરે સ્થાનાંતર કરાવીને ક્યાં લાવવાનો છે? પી બિંદુએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? દરેક બિંદુએ બહારથી આપેલું બળ એ વિદ્યુતીય બળ જેટલું જ અને એની વિરુદ્ધમાં હોવું જોઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે એવું કહી શકાય કે દરેક બિંદુએ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કે જેને કહેવામાં આવે એફ નેટ, પરિણામી બળ એ શૂન્ય થાય છે અને પરિણામી બળ શૂન્ય થાય એટલે ન્યૂટનના નિયમ પ્રમાણે એફ નેટ શૂન્ય હોવાથી પરિણામી બળ એફ =ma=0 હોવાથી એનામાં પ્રવેગ આવતો નથી, એટલે પ્રવેગ ઉદ્ભવતો નથી. એટલે આ જે ગતિ કરીને આપણે એટલે આર બિંદુએથી પી બિંદુએ વિદ્યુતભારને ગતિ કરીને લાવ્યા ને એ ગતિ પ્રવેગ રહિત ગતિ છે એવું કહી શકાય. પ્રવેગ રહિત ગતિ છે. ક્યાંથી ક્યાં? આરથી પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પદાર્થને લાવીએ એટલે એ ગતિ જે છે એ પ્રવેગ રહિત ગતિ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એમાં પ્રવેગ છે નહીં. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમે કોઈ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જાઓ છો ત્યારે એ ગતિ પ્રવેગ રહિત ગતિ હોવી જોઈએ. ખાસ યાદ રહેશે. ખબર પડી આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે આગળ વાત કરીએ કે જો તમે આને આર બિંદુએથી પી બિંદુએ લઈ જાઓ ત્યારે કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો કાર્ય કેટલું કરવું પડે? તો આપણી પાસે સૂત્ર હતું W બરાબર કરવું પડતું કાર્ય વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? તો કે આરથી પી સુધી લઈ જવાનો છે. તો આવું કહી શકાય આરથી પી, કાર્ય આરથી પી = સંકલન ક્યાંથી ક્યાં સુધી લઈ જવાનો છે? આરથી પી એટલે લોઅર લિમિટ આર, અપર લિમિટ પી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કયું બળ આપીને લઈ ગયા? બાહ્ય બળ. એટલે આવું કહી શકાય સંકલન બળ એફ એક્સટર્નલ ઇન્ટુ dr સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા લઈ ગયા એટલે આવું સૂત્ર બને W આરથી પી સંકલન આરથી પી એફ એક્સટર્નલ ઇન્ટુ dr. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ જે કાર્ય હતું એ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય હતું. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર પર બાહ્ય બળ વડે થતું કાર્ય છે. તો એ બળ કેટલું છે? તો કે એફ એક્સટર્નલ એ વિદ્યુતીય બળ જેટલું જ પરંતુ એની વિરુદ્ધ દિશામાં છે એટલે આગળ માઇનસ લખવાના. એટલે એફ એક્સટર્નલ હોય ત્યાં માઇનસ એફ ઈ પણ લખી શકાય. તો આપણે આનું આ જ સૂત્રને આ રીતે લખી શકાય W આરથી પી = લોઅર લિમિટ આરથી પી અપર લિમિટ એફ એક્સટર્નલની જગ્યાએ -FE.dr. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, હમણાં કીધેલું તે પ્રમાણે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો આ જેટલું કાર્ય થાય ને એટલું જ કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો કે U બરાબર એટલે સ્થિતિ ઉર્જાની સંજ્ઞા છે આરથી પી. આ લખો કે આ લખો, જે લખવું હોય તે લખી શકાય એફ એક્સટર્નલ .dr. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી સ્થિતિ ઉર્જા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર સંકલન આરથી પી એફ એક્સટર્નલ .dr અથવા આને આવું પણ લખી શકાય U બરાબર આરથી પી માઇનસ એફ ઈ વિદ્યુતીય બળ .dr. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પણ સ્થિતિ ઉર્જા છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે કહી શકાય કે જો કોઈ પણ
ધન વિદ્યુત ભારને અથવા કોઈપણ પરીક્ષણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. તો આ હતી આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા. ધારો કે તમારી પાસે ધન વિદ્યુત ભાર છે અને એ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, આ રીતે બધી જ દિશામાં બહાર તરફ હોય. ખ્યાલ આવ્યો? આ રીતે એમાં કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભારને હમણાં આપણે આર બિંદુએથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવીને પી બિંદુ પાસે લાવેલા. પરીક્ષણ વિદ્યુત ભાર કયો? પ્લસ ક્યુ. તો કે પરીક્ષણ વિદ્યુત ભારને તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરીને આર બિંદુએથી પી બિંદુએ લાવવાનો છે. તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એ પદાર્થમાં અથવા વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, માની લો કે આર બિંદુએ પદાર્થ પાસે, માની લેવાનું કે આર બિંદુએ પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા 20 જૂલ છે અને પી બિંદુએ સ્થિતિ ઉર્જા 50 જૂલ છે. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે આર બિંદુએ 20 જૂલ ઉર્જા છે. હવે તમારે આર બિંદુએથી વિદ્યુત ભારને પી બિંદુએ લઈ ગયા એટલે કાર્ય કરવું પડે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય વધારે કરવું પડે એટલે વધારે એ પદાર્થની અંદર અથવા એ વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહિત થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ એવું કહી શકાય કે તમે કેટલું કાર્ય કર્યું? તો કે 30 જૂલ જેટલું કાર્ય કર્યું. કેમ? તો કે સ્થિતિ ઉર્જાનો તફાવત જુઓ, યુ પી માઇનસ યુ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 30 જૂલ છે. કારણ કે યુપી કેટલા છે? 50. યુ આર કેટલા છે? 20. તો યુ પી માઇનસ યુ આર તો એને કહેવામાં આવે ડેલ્ટા યુ. ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલા જૂલનો છે? તો કે 30 જૂલનો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે એવું કહી શકાય કે વિદ્યુત ભારને આર બિંદુએથી પી બિંદુએ લાવવા માટે 30 જૂલ કાર્ય કરવું પડે. તો આપણે આવું કહી શકાય, ડબલ્યુ આર થી પી ઇઝ ઇક્વલ ટુ 30 જૂલ કાર્ય કરવું પડે. વિદ્યાર્થી મિત્રો 30 જૂલ જે કાર્ય જે છે એ કાર્ય વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કરવું પડે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ? ઓકે, તો એવું કહી શકાય કે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો એવું કહી શકાય કે ડબલ્યુ આર થી પી એટલે વિદ્યુત ભારને આર બિંદુએથી પી બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે આવું કહી શકાય, ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, જ્યાં ડેલ્ટા યુ એટલે કહેવામાં આવે યુપી માઇનસ યુ આર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આગળ આવું કહી શકાય કે જો ધારો કે આ જે આર બિંદુ છે એ આર બિંદુ અનંત અંતરે હોય. કેવા અંતરે હોય? અનંત અંતરે. અને આપણે અનંત અંતરેથી જો ક્યુ વિદ્યુત ભાર એટલે પરીક્ષણ વિદ્યુત ભાર પ્લસ ક્યુને અનંત અંતરેથી પી બિંદુએ લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય છે. એટલે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એમાં જે આર બિંદુ અનંત અંતરે હતું તો અનંત અંતરેથી લાવેલા માટે અનંત અંતરે આપણે માની લઈએ સંદર્ભ સપાટી. કઈ સપાટી? સંદર્ભ સપાટી અથવા સંદર્ભ બિંદુ. ધારો કે આર બિંદુ અનંત અંતરે હોય તો આર બિંદુ અનંત અંતરે હોય તો આર બિંદુ એટલે અનંત અંતરને અનંત અંતરે રહેલા બિંદુને સંદર્ભ સપાટી તરીકે લઈએ તો આર બિંદુ જે છે એ સંદર્ભ બિંદુ થશે. કેવું બિંદુ થશે? સંદર્ભ બિંદુ. તો આર બિંદુ એ સંદર્ભ બિંદુ
થશે। ખ્યાલ આવ્યો? અને સંદર્ભ બિંદુએ ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે। સંદર્ભ બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો શું કહી શકાય? તો કે યુ આર એટલે આર બિંદુએ સ્થિતિ ઉર્જા માઇનસ આપણે યુપી માઇનસ યુ આર કહીએ છીએ ને, કારણ કે પી બિંદુએ સ્થિતિ ઉર્જા માઇનસ આર બિંદુએ સ્થિતિ ઉર્જા, જેને કહેવામાં આવે ડબલ્યુ આરથી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, જ્યાં યુ આર એટલે આર બિંદુએ સ્થિતિ ઉર્જા તો આપણે કેટલી લીધી? શૂન્ય, અને આપણી પાસે પી બિંદુએ સ્થિતિ ઉર્જાને યુ કહી દઈએ તો આપણે આ સમીકરણમાં કિંમત મૂકીએ તો કે ડબલ્યુ આરથી પી ઇઝ ઇક્વલ ટુ યુ કહી શકાય છે। એટલે એવું કહી શકાય કે વિદ્યુત ભારને અનંત અંતરેથી, આ જે આર બિંદુ છે એ અનંત અંતરે છે, તો એવું કહી શકાય કે વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગૃહિત થાય છે। તો આપણે વ્યાખ્યા આપવી હોય તો અનંત અંતરની સંદર્ભમાં આપી શકાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 11મા ધોરણમાં સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન આવેલું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન, ત્યાં પણ આપણે અનંત અંતરથી જ વાત કરેલી હતી, તો અહીંયા આગળ પણ આપણે અનંત અંતરની સાપેક્ષે જ વાત કરવી પડશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો સ્થિતિ ઉર્જાની આપણે વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય કે આપેલા ક્યુ વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના પી બિંદુએ, અથવા એવું કહી શકાય કે વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ, વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ લાવવા માટે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ બિંદુએ લાવવું છે, પરંતુ કઈ રીતે? તો કે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં। કઈ બળની વિરુદ્ધમાં? વિદ્યુતીય બળની વિરુદ્ધમાં, અથવા એવું પણ કહી શકાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? બહાર તરફ, એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે। તો એવું કહી શકાય કોઈ પણ બિંદુએ લાવવા માટે વિદ્યુતીય અથવા વિદ્યુત બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે, અને આ કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગૃહિત થાય છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ જે વાક્ય છે, આ વાક્યનો મતલબ એટલે આ જે સમીકરણ છે એ સમીકરણનો મતલબ આપણે આ રીતે લખી શકાય કે આપેલા ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુએ લાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આ હતી આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો કે આને જે કહેવામાં આવે વિદ્યુત સ્થિતિ ઉર્જા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો એકમ શું છે? ઉર્જાના બે એકમ છે। જો તમે ઉર્જાનો એકમ કાર્યની રીતે લખો તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર, તો એનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એને કહેવામાં આવે જૂલ કહી શકાય, માટે સ્થિતિ ઉર્જાનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા એને કહેવામાં આવે જૂલ કહેવાય। શું કહેવાશે? જૂલ। યાદ રહેશે આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો સ્થિતિ ઉર્જાનો એકમની વાત થઈ ગઈ। હવે સ્થિતિ ઉર્જાનું આવશે પારિમાણિક સૂત્ર। સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, અને ઉર્જા એ અદિશ રાશિ છે। ઉર્જા એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે।
ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી આખી થિયરી વિદ્યુત સ્થિતિ ઉર્જા. કઈ ઉર્જા? વિદ્યુત સ્થિતિ ઉર્જા. ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા સહિત બધું યાદ રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે.